બીજી વખત આરસીબી જીતી ચૂક્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, હોમ ગ્રાઉન્ડમાં બેંગલુરુ સામે ગુજરાતનું ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે, પણ આરસીબીની બીજી વખત જીત થઈ છે। સૌથી મોટા સમાચાર, ગિલના ગઢમાં ગુજરાતની હાર આરસીબી ને અમદાવાદ ક્યાંક ફળ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। નમો સ્ટેડિયમમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે, 5 વિકેટે જીત્યું છે। કોહલીની 50 પણ આમાં જ જોવા મળી છે। આપને જણાવી દઈએ, અમદાવાદ આઈપીએલ 2026ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બની છે। ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સતત બીજી વાર આ ટ્રોફી જીતવામાં આવી છે। ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું છે। આ સાથે જ આરસીબી ટ્રોફીને ડિફેન્ડ કરનાર ચેન્નઈ અને મુંબઈ પછી ત્રીજી ટીમ બની ચૂકી છે। સતત બીજી વખત જીત મળી છે। વિરાટ કોહલી 156ના રન ચેઝમાં 50 ફટકારી છે। આ તેના આઈપીએલ કરિયરની પોતાની ફાસ્ટેસ્ટ 50 પણ કહેવામાં આવી રહી છે। ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે નોટ આઉટ 50 રનની ઇનિંગ રમીને કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન જલ્દી પેવેલિયન પરત ફર્યા પણ હતા। આજ અંગે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય સ્ટેડિયમથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। મૌલિક, સતત બીજી વખત આરસીબી જીતી ચૂક્યું છે, નમો સ્ટેડિયમ ક્યાંક ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાતની ક્યાંક કારમી હાર થઈ છે, શું વધુ વિગતો? બિલકુલ, જે રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાઈ હતી ગુજરાત અને આરસીબી વચ્ચે, અત્યારે મેચ પૂર્ણ થઈ છે, ત્યારે જે રીતે આરસીબી છે તેની શાનદાર જીત છે તે થઈ છે અને વિરાટ કોહલી છે તેની 50 છે તે કંઈક આરસીબીને ફરી છે અને તેના જ કારણે આરસીબીની શાનદાર જીત છે તે થઈ છે। અત્યારે સ્ટેડિયમથી જે લોકો છે તે બહાર નીકળી રહ્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે લોકો છે તેમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું, પણ સ્ટેડિયમની બહારનો માહોલ અત્યારે આ પ્રકારનો છે કે અત્યારે મેચ પતી છે અને લોકો છે ધીમે ધીમે બહાર છે તે નીકળી રહ્યા છે અને જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લગભગ 1 લાખથી પણ વધારે લોકો આજે મેચ જોવા છે તે પહોંચ્યા હતા। કોહલીના પણ ફેન છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે કોહલીના પણ ફેન છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે અને ઉજવણીનો માહોલ હોય તે પ્રકારનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। આરસીબી વિન થઈ છે આજે, શું કે આરસીબી? અમે ખૂબ જ ખુશ છીએ। એક જ માણસ વિરાટ કોહલી માટે લિજેન્ડ છે, એમના લીધે જ આજે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ। ફાઇનલ હતી આજની, એટલે આ રીતે લોકો છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા છે તે મળી રહ્યા છે। સ્ટેડિયમની બહાર જે રીતે જોઈ શકાય છે તે પ્રકારે લોકો છે, એમાં ખુશીનો માહોલ છે અને લોકો અહીંયાથી હવે સ્ટેડિયમથી બહાર છે ધીમે ધીમે હવે નીકળી રહ્યા છે। આરસીબીની વાત કરીએ તો મેં કહ્યું તેમ વિરાટ કોહલીની બેટિંગ છે તેના કારણે મેચ છે તે જીતી હતી, પરંતુ સાથે જ જીટીના જે બેટ્સમેન છે તેનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું। કેટલાક લોકો સાથે વાત કરીશું। જે રીતે આરસીબી આજે જીતી છે, જે રીતે જુઓ છો કે 1 લાખથી પણ વધારે પબ્લિક છે તે અહીંયા જોવા છે તે આવી છે અને તેના જ કારણે જે રીતનો માહોલ છે અહીંયા જોવા છે તે મળી રહ્યો છે। અરે બાજ ચકલી કોઈ દાવ બાદ ના બને, જીટીની ચકલીઓ માટે સ્પેશિયલ। એટલે આ રીતે યંગસ્ટર છે તે પણ જોવા મળી રહ્યા છે, પોતપોતાની જે ટીમો છે તેને સપોર્ટ કરતા જોવા મળે છે। કેટલાક બીજા લોકો સાથે વાત કરીશું। आरसीबी विन हुई है, क्या कहेंगे? आरसीबी बहुत अच्छी थी, विराट कोहली ने बहुत अच्छा स्कोर बनाया और छक्के के साथ ही जीत को आज फाइनल किया, ये सबसे बड़ी जीत है। आज जो जिस तरह से विराट कोहली खेला उसको लेकर क्या कहेंगे आप? विराट कोहली अभी आगे और भी बहुत खेल सकते हैं, टेस्ट मैच में भी खेल सकते हैं। अभी सुनने में आया था कि टेस्ट मैच में भी विराट कोहली वापस आएंगे और ये जीत आरसीबी की है, लगातार दूसरी बार चैंपियन विराट कोहली चैंपियन, विराट कोहली आरसीबी। એટલે આ રીતે ઉજવણીનો માહોલ છે તે સ્ટેડિયમની બહાર છે તે જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી માંડીને મોટેરા તમામ લોકોના માં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે મોટા ભાગના જે લોકો હતા સ્ટેડિયમમાં તે આરસીબીના ફેન છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે તેમ આરસીબીના ટી શર્ટ પહેરીને મોટા ભાગના લોકો આવ્યા છે। अरे आरसीबी
ठीक है जो भी होगा। એટલે આ રીતે ઉજવણીનો માહોલ છે, ખુશાલી જોવા મળી રહ્યો છે સ્ટેડિયમની બહાર. ચોક્કસથી કોહલીની જે 25 બોલમાં 50 છે તેનો પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ક્યાંક એવું પણ બન્યું હતું કે કોહલી માટે ફિઝિયોને પણ મેદાનમાં આવવું પડ્યું હતું, ક્યાંક તબિયત અસ્વસ્થ થઈ ચૂકી હતી. પણ મહત્વની વાત એ છે કે એક સમય એવું કહેવાતું હતું કે નમો સ્ટેડિયમ પનોતી છે, તેમાં કોઈ જીતું નથી. ફરી વખત IPL ને બીજી વખત RCBની જીત ખૂબ જ મોટી વાત કહેવાય. મૌલિક, બિલકુલ જે રીતે RCBની જીત થઈ છે, મેં કહ્યું તેમ ગુજરાત છે, ગુજરાતના બેટર છે તે ખાસ પરફોર્મ નહોતા કરી શક્યા ને તેના જ કારણે જે રીતે સ્કોર જોઈએ તો પણ બહુ ઓછો છે તે થયો હતો. RCB જીતી છે. શું કહેશો? RCB જીતી છે આજે, વિરાટ કોહલી શાનદાર ओनली आरसीबी एकदम बहुत अच्छा परफॉर्मेंस किया विराट कोहली ने, वेरी लवली. ओनली आरसीबी 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 आरसीबी. आप क्या कहोगे आज की मैच में? विराट कोहली बढ़िया खेला क्या? हाँ आरसीबी क्या बोल रहे? विराट कोहली बढ़िया खेला आज, क्या कहेंगे आप? अभी वो हमको पहले से ही यकीन था कि भाई विराट कोहली पहले से खेलेगा और वो फाइनल में हमेशा खेलता है, वो हमको मालूम है कि એટલે આ રીતે જે રીતે જોઈ શકાય છે आरसीबी एक चाल से वो तो 100 रन मारने ही वाला था, लेकिन ये तो क्या रन कम पड़े इसलिए वो थोड़ा धीरे खेला, वरना आरसीबी तो विन ही थी क्योंकि विराट कोहली फर्स्ट आज सेंचुरी पक्की थी, आज सेंचुरी उसकी पक्की ही थी विराट कोहली की. તે ફેન છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને RCB વિન થતા જે રીતે જોઈ શકાય છે RCBના નારા છે તે પણ લગાવતા જોવા છે તમામ લોકો જોવા મળી રહ્યા છે. મેં કહ્યું તેમ વિરાટ કોહલીને જોવા માટે અને જે રીતે મોટા ભાગના લોકો છે તે આવ્યા હતા અને તેના જ કારણે આ પ્રકારની RCBના ફેન છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે. બીજા પણ કેટલાક લોકો છે તેમને સાથે વાત કરવાનો પ્રયાસ છે આપણે કરીશું કે તેમનું શું કહેવું છે. જે રીતે બહાર નીકળી રહ્યા છે સ્ટેડિયમમાંથી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે આપણે કરીશું. सुपर बैटिंग आरसीबी, सुपर बैटिंग आरसीबी है, आरसीबी. વિરાટ કોહલી भाई इसके बारे में कुछ कहा ही नहीं जाता, वो है, अच्छा है तो है और आपने सब लोगों ने देख भी लिया कि उसने कैसा खेला है वहाँ पे. शुभमन गिल भी अच्छा था पर जीटी ज्यादा शुभमन गिल भी अच्छा था, जीटी ज्यादा स्कोर नहीं. इस बार वो नहीं खेल पाया, इसके लिए જોઈ શકાય છે કે આ લોકો તમામ જે વિરાટ કોહલી છે તેના ફેન છે અને તેના જ કારણે આ પ્રકારે ઉજવણી છે તે કરતા પણ જોવા મળે છે અને આરસીબીના નારા છે તે લગાવી રહ્યા છે. નાના બાળકો છે તે પણ જોવા છે તે મળી રહ્યા છે. આરસીબીના જે નારા લગાવતા જોવા છે તે મળી રહ્યા છે. મેમ આપ क्या कहोगे વિરાટ કોહલી કે? विराट बढ़िया बैटिंग. કેટલાક લોકો છે અત્યારે બોલવાનું ટાળી પણ રહ્યા છે અને આ રીતની જે પરિસ્થિતિ છે. बहुत मजा आया, विराट कोहली ने बहुत फाड़ा. थैंक यू थैंक यू थैंक यू. विराट कोहली किंग है. એટલે વિરાટ કોહલી છે તેના ફેન છે મોટા ભાગે જોવા છે તે મળી રહ્યા છે. Hello, thank you. It was a great inning, very nice. આ રીતે જોઈ શકાય છે કે વિરાટ કોહલીની જે બેટિંગ હતી તે લોકોને ગમી છે અને તેના જ કારણે જે કહી રહ્યા છે તમામ લોકો કે વિરાટ કોહલી જે રીતનું નામ છે, જે રીતની મેચોમાં એમનું કામ છે તે પ્રમાણેનું પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે. જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ RCB જીતી ચૂક્યું છે.